IDFC બેંકના MD રાજીવ લાલ જે ક્વાર્ટર 4ના રિઝલ્ટ્સ પર ક્લેરિફિકેશન આપી રહ્યા હતા, પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ સાથે જ આપણે આગળ વધીએ તો નિફ્ટીની અન્ય એક કંપની ભારતી ઇન્ફ્રાટેલના પરિણામ પણ જાહેર થયા છે. કંપનીની કુલ આવક 3093 કરોડથી વધીને 3165 કરોડ પર પહોંચી છે, તો ચોખ્ખો નફો ₹566 કરોડથી વધીને 662 કરોડ પર પહોંચ્યો છે અને એબિટા ₹1424 કરોડ પર રહી છે અને એબિટા માર્જિન 45% પર પહોંચ્યું છે. ત્યારે કંપની બોર્ડે ₹450 પ્રતિ શેરના ભાવે ₹2000 કરોડ સુધીના બાયબેકને મંજૂરી આપી છે. ભારતીય ઇન્ફ્રાટેલના ચોથા ત્રિમાસિક પરિણામ જાહેર થઈ ગયા છે. તેના પર વધુ વાત કરવા જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગ સર્વિસીસના ફંડ મેનેજર મયુરેશ જોશી. મયુરેશ, ગુડ ઇવનિંગ. અને ભારતીય ઇન્ફ્રાટેલના રિઝલ્ટ્સ પર તમે પહેલા તો શું તમારું ફર્સ્ટ રિએક્શન છે? નહીં, ક્વાઇટ રીઝનેબલ સેટ ઓફ નંબર્સ મારા હિસાબે, અને જેવી રીતે બાયબેક અનાઉન્સ કર્યું છે મારા હિસાબે આઈ થિંક ઇટ્સ અ વેરી ટેમ્પટિંગ ઓફર. ₹450 બાયબેક, આઈ થિંક ₹2,000 ટોટલ વેલ્યુ છે. તો ક્યાં ને ક્યાં આઈ થિંક ધીસ વિલ એક્ટ એઝ અ સપોર્ટ એન્ડ ઇમ્પેટસ ટુ ધ સ્ટોક. પણ મને આઈ થિંક ખાસ ફેક્ટર્સ એ જોવા પડશે કે ટેનન્સી રેશિયોના નંબર્સ કેવી રીતે આવ્યા છે. વી આર સ્ટીલ એક્સપેક્ટિંગ અરાઉન્ડ 2.19, 2.20 in terms of the tenancy ratio to pan out. Co-locations કેટલા વધ્યા છે અને સ્પેસિફિકલી સેગમેન્ટલી જોશું તો આઈ થિંક ડીઝલ પ્રાઇસીસ સ્ટેબલ હતા ક્વાર્ટર ઓન ક્વાર્ટર. તો જે એનર્જી સેગમેન્ટ અને વર્ટિકલ હતી ભારતી ઇન્ફ્રાટેલની, મારા હિસાબે આઈ થિંક દેટ શુડ ઓલ્સો રિપોર્ટ સ્ટેબલ સેટ ઓફ નંબર્સ વિથ માર્જિન્સ એનીવેર એક્સપેક્ટેડ બિટવીન 5.6 to 5.7%. તો આઈ થિંક ધ નંબર્સ આર ક્વાઇટ રીઝનેબલ મારા ઓપિનિયનમાં, અને બાયબેક ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ એક્ટ એઝ એન ઇમ્પેટસ ટુ ધ સ્ટોક. જી મયુરેશ, અને તમે ટેનન્સી રેશિયો ટેનન્સી ગ્રોથ માટે કહ્યું, તો ટેનન્સી ગ્રોથ હવે આગળ જતાં તમને કેવો લાગે છે? કારણ કે આ ક્વાર્ટરમાં એમને કહ્યું હતું કે વિડીયોકોન આમાંથી નીકળી ગયું હતું, તો આગળ જતાં તમને કેવું લાગે છે? નહીં, ક્લિયરલી જેવી રીતે એક્ઝિટ થઈ ગયા છે ટેનન્સી બિઝનેસમાં, વિડીયોકોનને સ્પેક્ટ્રમ વેચ્યું છે, તો આઈ થિંક સ્કેલિંગ ડાઉન થઈ ગયું છે બિઝનેસમાં generally for the telecom sector as a whole. તો ક્યાં ને ક્યાં આઈ થિંક ટેનન્સી એડિશન્સમાં થોડું પ્રેશર રહેશે, કારણ કે ઇન્ડસ્ટ્રી ઇઝ ગોઈંગ ટુ કન્સોલિડેશન. પણ તમે આઈ થિંક જે માર્જિન અક્રીશનની વાત કરશો અને તમે જે રેવન્યુ અક્રીશનની વાત કરશો, જે એક્ઝિસ્ટિંગ ટેલિકોમ પ્લેસ છે જેવી રીતે 3G અને 4G ફૂટપ્રિન્ટ વધાવશે in the coming quarters, and as the data intensity rollout in terms of tower intensity rollout also increases, mara hisabe I think the stable growth in tenancy additions will be more or less offsetted with network intensity rollout, with tower rollouts, and ત્યાં I think the telecom guys are getting very very aggressive. So mara hisabe I think the traction in loading revenues માં EBITDA accretive થશે, EBITDA margins માં એક સુધાર જોવું મળશે. And again, I think Bharti Infratel is sitting on cash, and it's a cash-rich company in the end. જી જી. અને મયુરેશ, જે બાયબેકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? How will it help? So I think it's very impressive in terms of જેવી રીતે price points નાખ્યા છે. એક બીજી વસ્તુ પણ છે કે I think the management itself with the buyback seems to be very confident in terms of how the business is growing. And જેવી રીતે હું કહેતો હતો, I think even if tenancy additions do not happen or tenancy ratio એક સ્ટેબલ રહેવાની એક્સપેક્ટેશન હશે, આઈ થિંક નેટવર્ક intensity rollout will be a determining factor for Bharti Infratel going ahead. તો કેવી રીતે વેલ્યુ એડિશન થાય શેરહોલ્ડર્સ ને, આઈ થિંક is to be seen from a longer time horizon. પણ મારા હિસાબે I think the company is taking the right steps with the kind of tower additions, with co-locations that the company is adding quarter after quarter, year after year. I think it definitely positive impact થશે earnings માં. Earnings will be quite stable, કારણ કે જેવી રીતે બેઝ બનાવ્યું છે ભારતી ઇન્ફ્રાટેલ ને, I think that will ensure that the earnings growth does come through in a very stable manner. Yes, the buyback is very very positive in my opinion. Sure. અને કાલે માર્કેટ ખુલતા શું કેવી રીતે રિએક્ટ કરશે સ્ટોક અને શું રણનીતિ અપનાવવી જોઈએ? નહીં, હું તો લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સને એ જ એડવાઇસ આપીશ કે તમારું 1.5 ને 2 સાલનો વ્યૂ હોય તો આઈ થિંક ભારતી ઇન્ફ્રાટેલ ઇઝ અ સ્ટોક દેટ કેન બી લુક્ડ એટ. Obviously, I think numbers જેવી રીતે હું વાત કરતો હતો, I think numbers will be quite stable. So one cannot expect an exponential set of numbers to come through. પણ મારા હિસાબે I think જેવી રીતે telecom operators spending કરશે in terms of the data network, in terms of addition of more rollouts happening, that will have a positive impact on the stock. Energy margins, if one really expect diesel to remain at this level or a little bit on the higher side, મારા હિસાબે I think margins should be stable on that front as well. So હું એક પોઝિટિવ વ્યૂ રાખું છું સ્ટોક ઉપર. એક ડિસ્ક્લેમર કે we might be holding this stock in our PMS.
જી મયુરેશ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. વેલકમ, થેન્ક યુ. અને આ સાથે જ અહીંયા સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. પાછા ફરીશું બસ થોડી જ વારમાં.